ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે ઘણા બધા લોકોના પ્રશ્નો આવી રહ્યા હતા ટેટ મુદ્દે. તો ટેટ મુદ્દે પહેલાં વાત કરી લઈએ, પછી આપણે ફોરેસ્ટના મુદ્દે વાત કરીએ. સૌપ્રથમ દરેક ઉમેદવાર મિત્રો એટલે કે ટેટના જે ઉમેદવાર મિત્રો છે, ઉમેદવાર મિત્રોને કહેવાનું કે ભાઈ હવે સમય આવી ગયો છે. આવતીકાલનો દિવસ જે છે, આવતીકાલનો દિવસ આપણે બધા જ જાણીએ છીએ કે શિક્ષક દિવસ છે. તો આપણે જે વાક્ય હંમેશા બોલતા આવ્યા છીએ, શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય और निर्माण उसकी गोद में पलते हैं. જો ખરેખર હોય તો તમારે ગ્રાઉન્ડ ઉપર આવી અને સાબિત કરવું પડશે કે પ્રલય અને નિર્માણ એ તમારી ગોદમાં પલે છે કે નહીં, એ તમારે સાબિત કરવું પડશે. એટલે આવતીકાલનો દિવસ એ ખરેખર અર્જુન બનવાનો દિવસ છે. આવતીકાલનો દિવસ એ તમારા રણભૂમિનો દિવસ છે, કારણ કે આવતીકાલે શિક્ષક દિવસ છે. જે શિક્ષકો ખરેખર કાયમી ભરતીની જે રાહ જોઈને બેઠા છે, ગુજરાત રાજ્ય સરકારમાં ઘણી બધી જગ્યાઓ ખાલી છે, વાયદા વચનો પણ પુષ્કળ થયા છે, એ બધા જ તમે જાણો છો, કારણ કે તમે બધા જ એના બાબતોથી અવેર છો કે 24,700 શિક્ષકોની ભરતી કરવાનો વાયદા વચનો એ આપવામાં આવ્યા છે. અને એ 24,700 શિક્ષકોની માં હજી સુધી નોટિફિકેશન સુદ્ધા પણ આવી નથી. અને આજે જે બાબતો જાણવા મળી, ખાસ કરીને જે તેજસભાઈ હોય કે અથવા તેની ટીમ આખી જે કહી શકાય કે જે અધિકારીઓને જે મળી છે, અધિકારીઓ પાસેથી જે જાણવા મળ્યું એ પ્રમાણે કે ભાઈ હજી સુધી તો નિયમ સુદ્ધા નથી બન્યા, જેને આપણે રિક્રુટમેન્ટ રૂલ્સ એટલે કે આરઆર કહીએ છીએ, એ આરઆર નથી બન્યા. તમે વિચારો, જ્યાં આરઆર ન બન્યા હોય ત્યાં આપણે કઈ રીતે અપેક્ષા રાખી શકીએ કે ભાઈ મહેકમ, રોસ્ટર, ભરતી પ્રક્રિયા એ આગળ વધશે? કારણ કે એના આરઆર હજી બન્યા નથી. તો એ ઘણી બધી જગ્યાએ હજી તો કહેવાય ને કે પહેલું પગથિયું જ નથી ચડ્યા, તો બીજા પગથિયા, ત્રીજા પગથિયા, હજી સુધી તો ઘણા બધા પગથિયા ચડવાના હોય છે એના પછીના. તો ત્યાં સુધી પહોંચતા તો બહુ જ નીકળી જશે. અને આ રીતે જો કાચબા ગતિએ આખી પ્રક્રિયા ચાલતી રહી ને તો ક્યારેય નહીં પહોંચી શકાય. એટલે હું તમને ડરાવતો નથી, પરંતુ હું તમને અને અમારી ટીમ એ તમને જગાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આજે તમને જગાડવા માટે જ આવ્યા છીએ, અને જાગી જાઓ તો સારું, કેમ કે જાગવું જરૂરી છે. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી વળગારો. હજી ધ્યેયની પ્રાપ્તિ થઈ નથી. કાયમી શિક્ષકોનું નોટિફિકેશન બહાર પડ્યું નથી. તમારા ફોર્મ ભરવાની શરૂઆત થઈ નથી. ટાટ એચએસની વાત હતી કે 1 સપ્ટેમ્બરે ભરતી આવી જશે, આવી નથી આવી. એટલે તમે હજી ખાંડ જ ખાવ છો, કારણ કે તમે હજી જે લોકોએ તમને લોલીપોપ આપી છે એ લોલીપોપ હજી ચગડો છો. તમને એમ છે કે ભાઈ આવી જશે, પણ એમ કાંઈ ઘરે બેઠા આવી જવાનું નથી. એના માટે તમારે લડવું પડશે. જો લડશો નહીં તો કશું જ કાંઈ મળવાનું નથી. એ નરી અને કડવી વાસ્તવિકતા છે આ ગુજરાતની. કારણ કે એક અદ્રશ્ય જે આગળ કદાચ તમે ભરતીમાં નોટિફિકેશનમાં તમે નહોતું જોયું કે તમારે આંદોલન કરવું પડે, તમારે તમારી વાત રજૂ કરવા માટે નિવેદનો આપવા પડે, ઘર્ષણ કરવું પડે, અને પછી તમારે મુખ્યમંત્રી સુધી કે શિક્ષણ મંત્રી સુધી તમે પહોંચી શકો અને ત્યાં તમે તમારો પક્ષ રાખો અને લોકો જાહેરાત કરે. પણ જાહેરાત પછી એ જાહેરાતને ઇમ્પ્લિમેન્ટેશન, અમલીકરણ કરાવવા સુધી આપણે હજી પહોંચવાનું બાકી છે. જાહેરાત થઈ છે 24,700ની, પણ એ જાહેરાત મૌખિક થઈ છે, લેખિત નથી થઈ. એટલે લેખિત માટે આવતીકાલે લડવાનું છે. અને લડવા માટે હું ફરીથી તમને લોકોને આહ્વાન પણ કરું છું કે ભાઈ લડવા માટે તો તમારે યોદ્ધા બનવું જ પડશે, બરાબર? કારણ કે તમે જો યોદ્ધા નહીં બનો તો તમારા વતી એ કોઈ યોદ્ધા નહીં બને, તમારા વતી કોઈ મહારથી પણ નહીં બને, અરે રથી પણ નહીં બને. કારણ કે તમારા જે યુદ્ધ છે, બરાબર, આ યુદ્ધ જે છે તમારું, એમાં સારથી પણ તમે જ છો, એમાં રથી પણ તમે જ છો, અને મહારથી પણ તમે જ છો. તમારા વતીની લડાઈ એ કોઈ લડવાનું નથી. એટલે મહેરબાની કરી લડવા માંગતા હોય, બરાબર, તો યુદ્ધ શું વૃત્તિ જોશે કે યુદ્ધ માટે હંમેશા તૈયાર રહેનાર એને યુદ્ધ શું કહેવાય. તો તમારે આગળ આવીને તમારી ખરેખર તમે જાગો છો, ખરેખર તમે જાગૃત છો, પોતાના હક અધિકાર માટે લડવા માટે સક્ષમ છો, મજબૂત છો, તો તમારે સાબિત કરીને આગળ આવીને બતાડવું પડશે.